દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી જારના, ને લાખખંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. કામધેનુને ન મળે સૂકું તણખલું એ ઘાસનું, ને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે ગરીબોના કુબામાં તેલનું ટીપું એ દોયલું, ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલડા ડૂબી જતા અને પથ્થર તરી જાય છે. કરસનદાસ માણેકને વર્ષો પહેલા જે પ્રશ્ન થયો હતો, આજે પણ જો કોઈ વ્યક્તિ તર્ક સાથે વિચારવા બેસે તો એનો એ જ પ્રશ્ન અલગ ભાષા અને શૈલીમાં થાય છે, દરરોજ થાય છે. વર્ષોના વરસ એની અભિવ્યક્તિઓ બદલાઈ છે, પ્રશ્ન પૂછવાનો મિજાજ બદલાયો છે અને જવાબ આપવાની પદ્ધતિ બદલાઈ છે. પરિસ્થિતિ નથી બદલાઈ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. થોડા દિવસ પહેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની એક ખાનગી હોટેલમાં એક ખાનગી કંપનીના, મલ્ટીનેશનલ સારી એવી કંપની છે, ત્યાંની બહુ જ ઓછી 17-18 જગ્યાઓ માટે થયેલા ઇન્ટરવ્યૂ અને ઇન્ટરવ્યૂ માટે ધસી આવેલી ભીડ અને ધસી આવેલી ભીડનું મેનેજમેન્ટ ન થતાં એ રેલિંગ તૂટતા લોકો પડ્યા અને વિડીયો વાયરલ થયો અને આખા દેશમાં ફરી એકવાર એ પ્રશ્ન ઊભો થયો કે આ તો બેરોજગારીની ભયાવહ અને ભયાનક તસવીર છે, આપણને કેમ નથી દેખાતી? ત્યારે ગુજરાત રાજ્યની સરકારે જવાબ આપ્યો કે ભાઈ અમને બદનામ કરવાનું ષડયંત્ર છે. એક્સપિરિયન્સ્ડ માંગ્યા હતા, ઓલરેડી ક્યાંક નોકરી કરતા જ હતા, પણ છતાંય ત્યાં ગયા. એના સેલેરી ક્રાઇટેરિયા ને બધું જ્યારે તમે ડીપમાં વાંચતા જાઓ તો તમને ખબર પડે કે આ તસવીરોને તમે અમને બદનામ કરે છે એવું કહીને ઇગ્નોર કરી શકો એમ નથી. પણ છતાંય ઇગ્નોર કરાઈ. શાહમૃગ વૃત્તિ નામે એક શબ્દ છે. શાહમૃગ શું કરે કે બહુ જ મોટું તોફાન આવતું હોય તો પોતાનું માથું જમીનની અંદર ઘૂસી દે અને પોતાનું માથું જમીનની અંદર ખોસી દીધા પછી એને એવું લાગે કે તોફાન આવતું જ નથી. તમે આંખ બંધ કરી લો એટલે તોફાન નથી આવતું એવું જો તમે માની રહ્યા છો તો તમે એ પરિસ્થિતિથી ભાગી રહ્યા છો. જો તમને એવું લાગે છે કે ટ્વિટર પર એક ટ્વીટ કરવાથી સરકારનું બધું જ સારું સારું થઈ જવાનું છે, એવું થઈ જતું હોત તો કેટલું સુંદર હોત કે આપણે બધા સુંદર સુંદર દ્રશ્યો વિશે વાતો કરતા, સુંદરતાની વાતો કરતા. કેટલું વર્ણન કરવા માટે આ સૃષ્ટિમાં પ્રકૃતિએ આપેલી અદ્ભુત વાતો છે. પણ છતાંય એ સુંદરતાની વચ્ચે પણ આપણે એ બધા વિષયો પર વાત કરીએ છીએ કેમ કે જરૂરી છે. કોણ કરશે એના પર વાત? એટલે જ્યારે સરકારોને અરીસો બતાવવામાં આવે છે ત્યારે સરકારોને એવું લાગે છે કે અમે તો બહુ રૂપાળા છીએ. એમણે એવું પરસેપ્શન બાંધી લીધું છે કે અમે બહુ રૂપાળા છીએ. એ અરીસામાં ચહેરો જુએ ત્યારે એ ચહેરો જોવા લાયક ઘણીવાર નથી લાગતો અને એમને એવું લાગે છે કે આ અરીસો બતાવવાવાળા ખોટા છે. એ લોકો નકારાત્મક છે. એ લોકો સરકાર વિરોધી કે દેશ વિરોધી છે. ક્યારેય કોઈ એવું હોતું નથી. શું ફરક પડ્યો? ગુજરાત રાજ્યની સરકારે મોઢું ફેરવ્યું તો મહારાષ્ટ્રની સરકારની સામે એ તસવીરો આવીને પડી. બેરોજગારી નામનો શબ્દ, એની વાસ્તવિકતા અને યુવાનોનું અટવાઈ જવું કોઈ સ્કિલ વગર એને તમે થોડું નકારી શકવાના છો. રાજ્યની સરકારો, પક્ષો કે ચહેરાઓ બદલાવાથી હકીકત થોડી બદલાઈ જવાની છે. મહારાષ્ટ્રનું ફરી એકવાર એ મુંબઈ શહેર હતું. મુંબઈ શહેરમાં એવિએશન માટે એક પોસ્ટ બહાર પડી. 1746 જગ્યા હતી અને લગભગ 1800 જેટલી જગ્યા માટે 50,000 કરતાં વધારે લોકો ત્યાં પહોંચ્યા. મીડિયા રિપોર્ટ્સનું સાચું માનીએ તો એમણે જે રીતે વિસ્તારથી બધાએ લખ્યું છે એની અંદર એટલું સમજાયું કે આની પહેલા પણ એર ઇન્ડિયાએ આ પ્રકારનું એક ઇન્ટરવ્યૂ, વોક ઇન ઇન્ટરવ્યૂમાં શું હોય તો અખબારમાં કે વેબસાઇટ પર એક જાહેરાત બહાર પાડવામાં આવે. હવે લગભગ 1800-2000 જગ્યા પર ભરતી થવાની હોય, 22,000 રૂપિયા પગાર મળવાનો હોય તો છોકરાઓ ઓટોમેટિક ધસી આવે. એ નોકરી કોન્ટ્રાક્ટ પર હતી. 22,000 રૂપિયા મહિનાનો પગાર પણ કોન્ટ્રાક્ટ પર, એટલે કે 3 મહિનાના કોન્ટ્રાક્ટ પર. 3 મહિના તમને નોકરી કરવા મળે, 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર. 3 વર્ષ તમને નોકરી મળે અને 4થા વર્ષે તમારે નવી નોકરી શોધવા માટે લાગી જવાનું. ફરી એકવાર આવી જ કોઈ ભીડનો હિસ્સો બનવાનું, ધક્કામુક્કી કરીને ગમે તેમ પહોંચવાનું. આજે ઇન્ટરવ્યૂઝ થઈ જ ન શક્યા. ભીડ એટલી બધી હતી કે આની પહેલા પણ એકવાર કેન્સલ કરવા પડ્યા હતા. ભીડના કારણે ઇન્ટરવ્યૂ કંપનીએ ફરી એકવાર એ ભૂલ કરી, કેમ કે બેરોજગારી તો વાસ્તવિકતા છે, પણ એ જ્યાં સુધી આવા દ્રશ્યો ન આવે ત્યાં સુધી કોઈને ક્યાં દેખાય છે? અને દેખાય તો એ આંખમાં કણાની જેમ ખૂંચે ક્યાં છે? જે તસવીરો આપણને ખૂંચવી જોઈએ એ ખૂંચતી જ નથી. જે તસવીરો આપણને અંદરથી રડાવી મૂકવી જોઈએ અથવા અકળાવી મૂકવી જોઈએ એ અકળામણ પેદા નથી કરતી. અને જ્યાં સુધી એ અકળામણ પેદા નથી થતી અને આપણે બસ સારું સારું ને બધું ચોખ્ખું બતાવો ને સરસ સરસ વાતો કરો ને મીઠી વાતો કરો ને દુનિયામાં કેટલું સરસ થઈ રહ્યું છે, જો એ રીતે શાહમૃગ વૃત્તિમાં રહીશું તો આપણી સામે રહેલી હકીકતોને આપણે નકારી રહ્યા છીએ. સૌથી પહેલા મુંબઈમાં સામે આવેલો દ્રશ્યો, ભીડ ખાસી હતી તો પોલીસને પણ નિયંત્રણ માટે બોલાવવી પડી હતી. એ વિડીયો જુઓ, એના પછી ગુજરાતનો વિડીયો જુઓ જે ભરૂચમાંથી સામે આવ્યો છે. બંને તસવીરોની સામ્યતા પારખવાની કોશિશ કરો.
મહારાષ્ટ્ર સરકાર આ બેરોજગારીના કથિત પ્રશ્નને દૂર કરવા માટે એમને એવું લાગે છે કે એનાથી દૂર થશે એક લાડલા યુવાન કે લાડલા ભાઈ એવી યોજના ચલાવે છે, જેમ લાડલી બહેન કે લાડલી દીકરી યોજના હોય છે. એટલે છોકરીઓની ચિંતા એમાંય કેટલા બધા આપણે રૂઢિવાદી છીએ કે દીકરીને મદદ મામેરા કે લગ્ન માટે જ કરીએ, છોકરાને મદદ નોકરી માટે જ કરીએ. એ હવે શહેરમાં રહેતા માણસની કમનસીબ વાસ્તવિકતા છે, જે ગામડાઓ સુધી પણ પહોંચી છે કે એક વ્યક્તિના 20,000 રૂપિયા કમાવાથી ઘર નથી ચાલતું. તમે બાકીના બધા પેરેન્ટિંગને બસ હવે તો સ્ત્રીઓ ધ્યાન નથી આપતી ને એવા બધા પ્રશ્નો પૂછો છો, આપણી પાસે એ જવાબ જ નથી કે એક વ્યક્તિ કમાય તો એનાથી ઘર ક્યાં ચાલે છે. 50,000 પણ પૂરું નથી થતું, એ તો હકીકત છે. તો એવા સમયમાં ગામડામાં સ્ત્રીઓ કમાય છે, એવું નથી કે શહેરની સ્ત્રીઓ કરતાં વધારે કમાય છે. એટલે આપણે આની પહેલાં પણ પશુપાલક અને માલધારી સ્ત્રીઓની વાત કરેલી છે. તો એટલા બધા ડિફરન્સીસની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે, મોટાભાગે સરકારો બહેનોની ચિંતા કરતી હોય છે, તો મહારાષ્ટ્ર સરકારે ભાઈઓની ચિંતા કરીને એમના માટે પણ પેકેજ આપ્યું છે. અને લાડલા યુવાન એવું કંઈક એને નામ પણ રૂપકડું આપેલું છે. એમાં 12મા ધોરણ સુધી ભણેલા હોય તો 6,000 રૂપિયા મળે, એના પછી 12,000 રૂપિયા મળે, એવી એક સ્કીમ છે. ત્યાં તો શિવસેના અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભાજપની સરકારે આવી મફતવાળી સ્કીમ જાહેર કરેલી છે. આ જ પ્રકારની દલીલો અને તર્કો સાથે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં પણ લખી ચૂકી છે અને રાજ્ય સરકારોમાં આવી જાહેરાત પણ થઈ ગઈ છે. આપણી પાસે એ જવાબ છે કે એને તમે 6,000 રૂપિયા આપી દેશો મહિનાના, તો પણ તમે એનું કલ્યાણ નહીં કરી શકો. તો એ રૂપિયા આપીને ખાલી તમે એમનું મોઢું બંધ કરાવી શકો છો, તમે એમના વોટ ખરીદો છો અને સરકાર એની કિંમત લગાવે છે. જે લોકો એ વાત પર કહી રહ્યા છે કે ભાઈ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આપે છે, એમપીમાં ભાજપની સરકાર અલગ અલગ યોજનાઓ હેઠળ પૈસા આપે છે, ગુજરાતમાં સરકાર કેમ નથી આપતી? આપણે તો જે કલ્યાણકારી યોજનાઓ આપીએ છીએ એમાંય કરપ્શન કરીએ છીએ. એટલે સરસ્વતી સાધના યોજના હેઠળ બાળકોને, છોકરીઓને પેલી સાયકલ આપવામાં આવે છે સહાયના સ્વરૂપમાં. તમે છોટાઉદેપુરના એ દ્રશ્ય ઓલરેડી જોઈ ચૂક્યા છો કે ગોડાઉનમાં અનેક સાયકલો સડે છે, અને આ વર્ષે જ સડે છે એવું નથી, દરેક વર્ષનું આ છે. સાયકલની યોજના જ એટલે લાવવાની કેમ કે ઓળખીતાને સાયકલ બનાવવાની ફેક્ટરી છે. યોજના જ એટલે આવે. પોલિસી લેવલના કરપ્શન પર આપણે જે વાત કરી હતી કે કમ્પ્યુટર ખરીદવાની યોજના, કમ્પ્યુટરની શિક્ષકની ભરતી થાય કે ન થાય, કમ્પ્યુટર ખરીદવાની યોજના આવી જાય. આંગણવાડીમાં ઇલેક્ટ્રિસિટી પહોંચે કે પાણી પહોંચે, પણ એની પહેલા આરો આપીશું ને બાળકોને ચોખ્ખું પાણી આપીશું એવી યોજના ત્યાં આવી જાય છે. શું કામ? આરો બનાવવાની ફેક્ટરી છે, એમાંથી કટકીને કમિશન મળવાનું છે, પર્સન્ટેજ મળવાના છે. આ પ્રકારની યોજનાઓમાં અને આ પ્રકારના વિકાસમાં ક્યારેય બજેટમાં કોઈ બાંધછોડ થતી જ નથી. બાંધછોડ શેમાં થાય છે? જ્યારે તમારે હ્યુમન રિસોર્સિસ ભરવાના છે, માણસો ભરવાના છે, ત્યારે બધા પ્રકારના બાંધછોડ થાય છે. આપણે ત્યાં સિસ્ટમેટિકલી બેરોજગારોની ફોજ પેદા થઈ છે. બહુ જ સરળતાથી તમે આ તો જેન્ઝી, આ તો નવી પેઢી છે, આને તો કશી જ ગતાગમ નથી, અને અમારા જમાનામાં તો અમે આટલી મહેનત કરતા હતા એવું કહીને એ લોકોને વારંવાર હતાશ કરવાની કોશિશ થાય છે. એ યુવાનો આ સ્થિતિમાં કેમ છે એ વાતનો આપણી પાસે કોઈ જવાબ નથી. એ આવા છે તો આવા શું કામ છે? તમે ખૂબ સરસ હતા તો તમે ખૂબ સરસ શું કામ હતા? અને બીજું કે તમે એવું માનતા હતા કે તમે ખૂબ સરસ હતા, શું તમારા મા બાપ એવું માનતા હતા? પેઢી જેમ જેમ બદલાય છે એમ દરેક એક પેઢીને બીજી પેઢી સામે ફરિયાદો અનેક હોય છે. અનેક ફરિયાદો હોવાનો મતલબ એ નથી કે તમે દરેક સમસ્યા માટે યુવાનોને જવાબદાર માનો.
એ યુવાનોની પાસે સ્કિલ નથી, કંપની ચલાવતા માણસની કોઈની નાની ઓફિસ છે, 2 માણસો રાખે છે, એની એ જ ફરિયાદ હોય છે કે સારા માણસો નથી મળતા. પહેલાં અનેક માણસો મહિને 10,000 રૂપિયાનો પગાર માંડ હોય તોય આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે પૂરી પ્રામાણિકતા અને નિષ્ઠા સાથે નોકરી કરતા અત્યારે 1,000 રૂપિયાનો જમ્પ લેવા માટે પણ માણસ ફટાકથી કૂદકો મારે છે. બધા જ મારે છે. ના પેલા ખોટા હતા, ના આ લોકો ખોટા છે. એ લોકોએ પોતાની સુરક્ષા, પ્રામાણિકતા એ બધું પસંદ કર્યા પછી એમને એના પરિણામો પણ મળ્યા હશે, એમના શેઠ, માલિકો, બાકી બધા એમને સાચવ્યા પણ હશે. પણ અંતે છોકરો જુએ છે કે તમે આખી જિંદગી 50 વર્ષ આપી દીધા, એના પછી તમે એવું શું કર્યું? એ પ્રશ્ન જ્યારે એ યુવાનના મનમાં થાય છે ત્યારે ઘણા બધા શોર્ટકટ્સ ને બાકીની બધી રીતોમાં જાય છે. બીજું કે એ હવેના છોકરાઓ જો પોતાની કંપનીમાં 50 વર્ષ આપી દે તો પણ કંપની સામે એટલી પ્રામાણિક છે કે એ લોકોને એનું વળતર આપી શકે? જવાબ બંને તરફથી ના છે. એકલું એક બાજુની વાત નથી. કંપની જેટલું સતત શોષણ કરે છે, સરકારમાં કામ કરતા માણસો હોય કે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા માણસો, અઠવાડિયાનો એક દિવસ પણ એમને પોતાનો નથી મળતો. એમને ખબર છે કે એમનું ત્યાં સતત શોષણ થવાનું છે ને એ શોષાવાની તૈયારી સાથે એ લોકો એ નોકરી માટે જાય છે. 3 વર્ષ પછી ફરીથી નોકરી શોધવાની છે તોય જાય છે. એ સતત જાય છે કેમ કે એમની પાસે બીજો રસ્તો નથી. કેમ કે બીજા રસ્તા શોધી શકે એટલા ક્ષમતાવાળા એ લોકો નથી અને એમની અંદર એટલી ક્ષમતા નથી તો એના માટે એક આખી સિસ્ટમ જવાબદાર છે. જાણે વર્ષોના વર્ષ એ છોકરું પહેલા ધોરણમાં હતુંથી લઈને એની કોલેજ પૂરી થઈ ત્યાં સુધી એને એવો બનાવ્યો છે. એની પાસે એવી સ્કિલ જ નથી કે જે પોતે બાર્ગેનિંગ કરી શકે. હવે તો આઈઆઈટી અને આઈઆઈએમ અમદાવાદ જેવી સંસ્થાઓ ને એનાથી મોટી સંસ્થાઓમાં આ સમસ્યા આવી રહી છે કે ત્યાંથી ભણીને બહાર નીકળેલા લોકોને કાં તો 70-80 હજાર કે લાખ રૂપિયાની આજુબાજુના પેકેજ મળી રહ્યા છે, જે એમની સ્કિલ એ જે ધારે છે એની સરખામણીએ ખાસ્સા ઓછા છે. તો આ સમસ્યાને નકારી નહીં શકાય. અપેક્ષા રાખીએ કે માત્ર રાજકીય રીતે આને જોવાની જગ્યાએ એ વાતનો આપણે જવાબ મેળવીએ કે પૈસા આપી દેવા એ તો સોલ્યુશન છે નહીં. એ રાહુલ ગાંધીએ સોલ્યુશન આપતા હોય કે એકનાથ શિંદે આપતા હોય, બંને પોતાના વોટ માટે આપે છે. સોલ્યુશન તરફ આપણે જઈશું. સાંભળીએ પ્રતિક્રિયાઓને જે આવી છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે યુવાનો માટે એક લાડલા સ્કીમ શરૂ કરી છે. આજે જાહેરાત કરી છે. ધોરણ 12 પાસ પછી 6,000, ડિપ્લોમા પાસ હોય એને 8,000 અને ગ્રેજ્યુએશન હોય પાસ એને 10,000. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે 1,500 રૂપિયા મહિલાઓને, 21 થી 60 વર્ષ સુધીની મહિલાઓને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં તમે આપો છો. મધ્યપ્રદેશમાં ઓલરેડી લાડલી યોજના ચાલુ છે, જેમાં 1,250થી લઈને 3,000 સુધી મહિલાઓને આપવાના છે. રાજસ્થાનમાં 450 સુધી ગેસનો સિલિન્ડર ભાજપ આપી રહી છે. તો ગુજરાતમાં શું પીડા થાય છે ભાજપના નેતાઓ? અહીંયા તમે રેવડી કરીને ઉડાડી દો છો. શું કામ? કે તમે અહીંયા આપવા નથી માંગતા. અહીંયા નથી ગુજરાતની મહિલાઓને તમે પ્રેમ કરતા, કે નથી બેરોજગાર યુવાનોને કે જે ભણેલા ગણેલા યુવાનો છે. આજે સામાન્ય ઘર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે ગુજરાતના બહેનોને, માતા બહેનો, દીકરીઓને અને નાગરિકોને, યુવાનોને. ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે કે ભૂપેન્દ્ર સરકાર, નરેન્દ્ર મોદી સરકાર જે વર્ષોથી અહીંયા શાસનમાં છે, કેન્દ્રમાં પણ છે. મારે નરેન્દ્રભાઈને કેવું છે કે તમે કહ્યું હતું કે બહેનોએ કંઈ તકલીફ હોય તો પોસ્ટકાર્ડ લખજો. હજારો બહેનો અત્યારે તમને કહી રહી છે કે અમને પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જેમ મહિને 3,000 રૂપિયા આપો. તો અમારી માંગણી છે કે બહેનોને મિનિમમ 1,500થી 3,000 રૂપિયા દર મહિને બહેનોને આપવામાં આવે અને યુવાનોને જે ધોરણ 12 પાસ છે એમને પણ 6,000, ડિપ્લોમા પાસ 8,000 અને જે ગ્રેજ્યુએશન છે એમને 10,000 રૂપિયો ચૂકવવામાં આવે. એ અમારી માંગણી છે આમ આદમી પાર્ટીની. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત ગુજરાતના એવા વિભાગની કરીએ. આજે ગુજરાત સરકારમાં, રાજ્ય સરકારમાં રજા હતી, સચિવાલયમાં રજા હતી ને રજા હોય એટલે બધા લોકો છુટ્ટી મનાવતા હોય, પણ એવું થયું નહીં. 17/7/2024 જીએડીમાંથી રોનક મહેતા નામના અધિકારીએ એક પત્ર પર સાઇન કરીને મોકલ્યું અને રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા આપી કેમ કે એક ફેક ન્યૂઝ ફેલાઈ રહી હતી. સમાચાર ખોટા હતા પણ બધાને બહુ સારા લાગ્યા. એટલા સારા સમાચાર હતા એટલે મને એવું લાગે છે કે વાત સાચી છે કે આટલા સારા સમાચાર હોય તો 4 વાર ચેક થવું જ જોઈએ, પણ ક્ષતિ થઈ ગઈ બધાથી અને એ સમાચાર એવા ચાલ્યા કે રાજ્ય સરકાર હવે ક્લાસ 3 અને 4માં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એને રદ કરવા જઈ રહી છે અને બાકીની બધી જગ્યાએ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ સરકારે ઘુસાડી છે એમાંથી સરકાર મુક્તિ મેળવવાની છે.
સમાચાર તો ખોટા નીકળ્યા, સારા હતા તો એની ખુશી થોડા સમય માટે જ રહી. આ કોન્ટ્રાક્ટને લઈને ગઈકાલે રાજકોટથી જિગ્નેશ મેવાણીએ પણ એક પત્રકાર પરિષદ કરી હતી. એમાં પણ સવાલ એ થયો કે સર્કિટ હાઉસમાં કામ કરતા સફાઈ કર્મચારીઓ લઘુત્તમ વેતન પ્રમાણે મહિને 12,000 રૂપિયાનો એમનો પગાર હોવો જોઈએ, એના કરતાં ઓછો પગાર મળે. જો કોઈ વ્યક્તિ જાય, એનો અવાજ ઉઠાવે, મુદ્દો ઉપાડે તો એને પગાર 1 મહિનો આપે, પછી બીજા મહિને આખો પગાર આપ્યા પછી કે હવે 2,000 ઉપાડીને તું મને પાછા આપી દે. આવું અનેક જગ્યાએ થાય છે. સર્કિટ હાઉસમાં સફાઈ કર્મચારીઓનો અને બાકીના બધા ત્યાંનું કામ કરતા કર્મચારીઓનો પ્રશ્ન હતો તો એ તો ઉઠ્યો અને નેતાઓના ધ્યાનમાં પણ આવ્યો. દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે શાળામાં, પ્રાઇવેટ સ્કૂલમાં કામ કરતા શિક્ષકો હોય કે કોલેજમાં કામ કરતા પ્રોફેસર, એટલે એન્જિનિયરિંગ ભણાવતા પ્રોફેસરનો પગાર કેટલો હોય? એન્જિનિયરિંગ ભણાવતા છોકરાઓ જે ભણાવી રહ્યા છે, જે એન્જિનિયર્સ પેદા કરવાના છે, જેમની પાસેથી લાખો રૂપિયા જે તે કોલેજ ફી ઉઘરાવી રહી છે, એ કોલેજના પ્રોફેસરને 15,000 પગાર ઘણીવાર માંડ આપવામાં આવે છે. અને છતાંય પેલો માણસ ત્યાં કામ કરે છે, એવી ફિલ્ડવાળા લોકો ક્યાં જાય? પછી એ 15,000માં ત્યાં કરે, પછી બીજા 2-3,000નો જમ્પ લઈને બીજી કોલેજમાં જાય, બીજો 2-3નો જમ્પ લઈને ત્યાં જાય. માંડ 25-30,000ની આજુબાજુ એટલા પગારમાં પહોંચી શકતા પ્રોફેસર્સ, એમાંય જ્યારે એડમિશન ન થાય ત્યારે એમને કાઢી મૂકવામાં આવે. અને કામ શું કરવાનું એ પ્રોફેસરે? તો કે એડમિશન લાવવાના, ફોન કરવાના વિદ્યાર્થીઓને, વાલીઓને સતત. છોકરાઓને ભણાવવા સિવાયના બધા જ કામ, એટલે ક્લેરિકલ કામ તો કે એમણે કરવાનું. બધી બાજુથી, ચારે તરફથી થતા શોષણને સહન કરીને પણ જો કોલેજના સંચાલકે પોતાના અકાઉન્ટમાં એનો પગાર 40,000 બતાવ્યો છે તો એના મોઢામાં એ કોળિયો આવે 40,000નો દર મહિનાની 1લી તારીખે. પછી 40,000માંથી એણે 20,000 ઉપાડીને પાછા આપી દેવાના. કેશમાં પાછા જતા રહે પૈસા, બ્લેક મની ઊભા થાય ને ચક્ર ફર્યા કરે. આ ચક્રમાં આ સતત ચાલ્યા કરે છે. એનું કારણ એ છે કે જે લોકો શોષાઈ રહ્યા છે, એ લોકોની પાસે એમને એવું લાગે છે કે બીજો રસ્તો નથી. એ લોકો ભેગા થઈને સંગઠનાત્મક રીતે પોતાનો અવાજ નથી બની શકતા. અને જ્યારે તમે પોતાનો અવાજ નથી બની શકતા ત્યારે તમારો અવાજ બીજું કોઈ બને એ બહુ દૂરની વાત હોય છે. ખેર, આ મામલા પર શું પ્રતિક્રિયા સામે આવી છે, સાંભળીએ. અને એ દરમિયાન રાજકોટના પથિકાશ્રમમાં અમે જોયું કે ત્યાંના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને સેલરી સ્લીપ આપતા નથી, શ્રમ કાનૂનો લાગુ પડતા નથી, પીએફ નો લાભ મળતો નથી અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. અને આ મુદ્દે મેં ફરિયાદ કરી અને એના પગલે તંત્ર હરકતમાં આવ્યું. પણ એના પછી સાથી પાલભાઈ અને લાલજીભાઈ એ હરણીકાંડ અને તક્ષશિલાના પીડિતોને મળવા વડોદરા અને રાજકોટ ગયા તો ત્યાં પણ જોવા મળ્યું કે ત્યાંના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. એ પછી અમે ત્રણેય મોરબી કાંડના પીડિતોને મળવા મોરબી સર્કિટ હાઉસ પર ગયા તો આરએનબી સંચાલિત મોરબીના સર્કિટ હાઉસના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓને પણ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી. 1 વર્ષ પહેલા અમદાવાદ સર્કિટ હાઉસ જ્યાં હું લાંબા સમયથી રોકાઉં છું ત્યાં પણ લઘુત્તમ વેતન મારે લડીને લાગુ કરાવવું પડ્યું. ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી અને આંદોલનમાં ગયો હતો તો ત્યાં પણ જોવા મળેલું કે આરએનડી દ્વારા સંચાલિત ભાવનગરના સર્કિટ હાઉસમાં પણ આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી. ઊંડી તપાસ કરતા ખબર પડી કે એક આરએનડીના સર્કિટ હાઉસમાં 7-8 થી લઈને 35-40 લોકો સુધીના આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારીઓનો સ્ટાફ હોય છે. રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે આ કર્મચારીઓનો પગાર લગભગ 12,500 રૂપિયાની આસપાસ થાય, પણ એમને સેલરી સ્લીપ આપતા નથી અને 12,500 રૂપિયાના બદલે 7, 8 કે 9,000 રૂપિયાનો પગાર આપી એક કર્મચારીના ગજવામાંથી દર મહિને 3,000 રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો, સર્કિટ હાઉસના મેનેજરો અને આરએનબીના કર્મચારીઓ ખાઈ જાય છે. હવે એક સર્કિટ હાઉસમાં આવા 20 જ કર્મચારીઓની આપણે એવરેજ ગણીએ કે એક સર્કિટ હાઉસમાં 20 કર્મચારીઓ કામ કરતા હોય તો ગુજરાતના 250 થી વધારે તાલુકા એટલે લગભગ 7-8 હજાર કર્મચારીઓ
અને દરેક કર્મચારીઓના પગારમાંથી 3 થી 4 હજાર દર મહિને રકમ ખવાય તો આનો આંકડો એક મહિને 2 થી 3 કરોડ રૂપિયા સુધી પહોંચે છે. એટલે સર્કિટ હાઉસના મેનેજરો અને R&D ના કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં એક મસ્ત મોટું કૌભાંડ ભ્રષ્ટાચાર આદરી એ 12,500 રૂપિયાના બદલે આ કોન્ટ્રાક્ચ્યુઅલ આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાંથી 8 કે 9,000 રૂપિયા આપીને 3,000 રૂપિયા મારી ખાય છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. આપણે રવિન્દ્રનાથ ટાગોરે બહુ જ સરસ કહ્યું હતું ને મેઘાણીએનો બહુ સરસ અનુવાદ કર્યો હતો, જેનું એ વાક્ય હતું કે તારી હાક સુણીને જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. એટલે કોઈ સાંભળે ન સાંભળે મારું શું થશે એ બધી જ દરકાર કર્યા વગર જ્યારે ખોટું થઈ રહ્યું હોય ત્યારે તમે એક ક્ષણ માટે પણ પોતાની અંદરના નાગરિક તત્વને જગાવીને પ્રશ્ન કરતા થાવ એવી અપેક્ષા સાથે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.